ખેતરેથી આવી ગયો છું ઘરે અને મારે તને એક ચેલેન્જ કરવો અત્યારે અને એ ભૂલે તારે પાર કરી બતાવવાનું. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય વ્લોગ. ફાઇનલી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તમને બધાને જય શ્રી રામ, ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો કેમ છો બધા? મજામાં ને? તો ફાઇનલી કહેજો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો આ બધું ગાસ આપણે કાર હાજે ભરી રાખી ખબર પાઇપ ને ખાતાની ઠીલીનું બધું ટ્રેક્ટરમાં. તો અત્યારે ગાઈસ જો હવાર પડી ગઈ છે, સુરત દાદા ધીમે ધીમે ઉગી રહ્યા. તો હવે આપણે જવાનું છે આ બધી વસ્તુ લઈને ખેતર, બરાબર? કેમ કે ગેસ આપણે લાઈન કરીને પાણી પીવાનું કહું, ત્રીજો પાણી ચાલુ કરવાનું હોય. તો ચલો ફટાફટ ગેસ ટ્રેક્ટર લઈને નીકળીએ આપણે ખેતર બાજુ. તો ચલો કન્ટિન્યુ. તો જો ગાઈસ ખેતર પહોંચી ગયો છું અને મસ્ત મજાની આપણે લાઈન કરી વારી છે અને હવે ને આ જે તમને દેખાય મોટર ચાલુ કરવાની છે. પછી આપણા ખેતરમાં પાણી થઈ જાય ગાઈસ ચાલુ કરવા પીવરાવ ફટાફટ આપણે હે ને આમાં પહેલા મીટર શેડ આપીએ અને મોટર કરી દઈએ ચાલુ. અત્યારે ગાઈસ મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને ખેતરેથી આવી ગયો છું ઘરે અને ગાઈસ જો ખેતરે કામ કરી કઈ જો ગાઈસ ખતરનાક બગડ્યું કે નહીં. અને આજ કે વ્લોગ ઉતારવામાં કાંઈ ઠેકાણા પડ્યા નથી ખેતરમાં, તો એટલે કે વ્લોગિંગ કર્યું નહીં. તો અત્યારે આવી ગયું છું ઘરે અને હવે જે કાંઈ હોય બધું તમને બતાવીશ, બરાબર? તો સૌથી પહેલાં તો નહીં લઉં મસ્ત મજાનું અને પછી તમને મળું ત્યાં બાય. તો અત્યારે તમારા ભાઈએ મસ્ત મજાનું નહીં લીધું છે અને દહીં થઈ જાવ મસ્ત મજાનું ફ્રેશ અને ગાઈસ ખેતરમાં કામ કરીને એવું મસ્ત સારું લાગે ને નહીં સુખો મોટો બહુ મજા આવે. તો આપણે ખેતરમાં બ્લોગ એટલા માટે શૂટ નતો કર્યો કેમ કે ગાઈસ બહુ બધું કામ હતું એટલા માટે, બરાબર? ખાતર નાખવાનું હતું અને લાઈન કરવાની હતી, પાણી ચાલુ કરવાનું બધું કામ હતું બહુ. તે આખો દાડો કામ જ કર્યું હોય એટલા માટે ગાઈસ બ્લોગ ઉતારવાનો મેળ જ નહીં આવ્યો. તો અત્યારે ગાઈસ બ્લોગની શરૂઆત કરી દીધી. હા જે શું બાર રાત પડી ગઈ, જો અંતર થઈ ગયું ચણું ચણું. આ ભાઈએ જો અત્યારે મિની થોડી બને લઈને આવ્યો. કઈ શું લાવ્યો બતાય? તો લોઢાની હારી ની ઓરિજિનલ લાવા એવું લાગે વાગે સ્કૂલ મારે હાટકા ફિટિંગ કરવાની, હાટકા ફિટિંગ હાથે બનાવી. ઓવા તો જો ગાઈસ હાથે થોડી બનાવી છે લોખંડ. તો અત્યારે ગાઈસ ને આપણા ખેતરથી ઘરે મસ્ત મજાનું જમવાનું બની ગયું હતું. તો જમી લીધું જ છે અને સ્વેટર પણ પહેરી લીધું હોય, બરાબર? તો આપણા ભાઈને અત્યારે એને ચેલેન્જ કરવાનો, બરાબર? તો જો મારે તને એક ચેલેન્જ કરવો અત્યારે. બોલ. જો હું તને એક ભૂલભુલિયા બનાવી આપીશ, બરાબર? આ નોટબુકમાં અને એ ભૂલભુલિયા તારે પાર કરી બતાવવાનું. મંજૂર? એક્સેપ્ટ. એક જ વારમાં પાર કરી દેવાનું, બરાબર? કરી દેવાનું. તો ટાઈમ લાગે ચાલે ને? ટાઈમ લાગે ચાલે, ટાઈમ લિમિટ નહીં. તો ગાઈસ ને આપણે ભાઈ આપણો ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધો છે. તો જો આ નોટબુકમાં આપણે અત્યારે આપણો આખો મેપ તૈયાર કરી દઈશું આપણો હિન્દી પેનની મદદથી, બરાબર? તો ચલો ફટાફટ આપણે મેપ દોરવાનું કરી દઈએ ચાલુ અને પછી ચેલેન્જ કરીએ. ફાઇનલી ગાઈસ છે ને તમારા ભાઈ મસ્ત મજાનું કહે જો ભૂલે આપણે દોરી વાળી, બરાબર? લગભગ 1 કલાક ઉપરનો ટાઈમ થઈ ગયો આટલું બનાવવામાં કેમ કે ગાઈસ મહેનત તો લાગન જોઈએ છે, ખતરનાક નથી બનાવ્યું. તો ગાઈસ આપણા ચેલેન્જ એવો કરવાનો હોય કે જો આ કંઈ ગો લખ્યું ને એ બધા રસ્તા, બરાબર? આપણા ભાઈ ને ગમે તે રસ્તો ચૂઝ કરીને આ ઘર સુધી પહોંચવાનું હોય એ રીતનું કાંઈ ચેલેન્જ છે, બરાબર? જો એ ઘર સુધી પહોંચી જાય તો આપણે કાલે એને પાર્ટી કરશું, બરાબર? ગમે એની એ કહેશે ને એને ખવડાવશું. તો ચલો બને રહેજો બ્લોગમાં, બહુ મજા આવશે. આ જાણી તો એ અત્યારે કીધા આપણે તો જો હે ને તારા આ ભૂલભાઈએ સોલ્વ કરવાનો, બરાબર? પણ આની અંદર શરત એવી છે કે તારે અહીંથી આમ બહાર નહીં નીકળવાનું,
કોઈ બી એક રસ્તો ચૂઝ કરવાનો હોય અને રસ્તે તારા ઘર સુધી પહોંચવાનું, બરાબર. અને તારા ને કોઈ બી બે જ રસ્તે જવાનું, બરાબર. એક વખત એક રસ્તો એક્સેપ્ટ કર્યો અને એ રસ્તે તું જો અને ભૂલો પડ્યો અને પછી બીજો રસ્તો લીધો, એ રસ્તે જેમ ભૂલો પડ્યો તો પછી ત્રીજી ટ્રાય તને આપવામાં નહીં આવે, બરાબર. તો જો તું આ ઘર સુધી પહોંચી ગયો તો તને હે ને સવારમાં તું ઘેન એ તને ખવડાવવામાં આવશે, બરાબર, પાર્ટી આપવામાં આવશે. તો ચેલેન્જ મંજૂર? એક્સેપ્ટ વાળી. તો ચલ શરૂ કરી દે. 1 2 3 ગો. ગોતો જવાય કે ના જવાય? જવાય નહીં, ગો લખેલું એટલે ખબર નહીં પડતી. એ પોકી ગયો, એ પોકી જવાનું મારો બેટો. હા ઠેઠ એ ડફાકો કર્યો. એક જ મિનિટમાં સોલ્વ કરી નાખી. શું લ્યા રે તો જા બા ને હરજી પાસે તું લ્યો. વિચારમાં પડી જ ને. આ તો જાણ આપણે બનાવ્યું હાથે. હા કે ચોપડીમાં વાય આવે એ નહીં, આ તો આપણે બનાવ્યું પોતે 1 કલાકની મહેનત કરી. ગોતો રસ્તા ગોતો. ભૂલો જ પડવાનો તું ગમે હિંજાન. એવો ખતરનાક સિક્રેટ રસ્તો બતાવ્યો મેલ્યો અંદર. છેલ્લો હદ જોઈ, બરોબર. પોકી ગયો. આપણા બે હના સૌથી પહેલી વખત ગઈશ જો આ રસ્તે હિંજ્યો તો અહીં તો એ ભૂલો પડે તો પછી હે ને બીજી વખત એ ગઈશ આ રસ્તે હિંજ્યો, બરાબર. તો આ રસ્તે તો એ પોકી ગયો એટલે ફાઇનલી ગઈશ આપણો ભાઈ વિનર થઈ ગયો હોય. તો તને હે ને શું જોઈએ બોલ ગિફ્ટમાં? કલની આદત કહેવાનું તારે. બોલી જા જલ્દી વિચારી કે મોટી વસ્તુ નહીં મળો ભૂખા કાઢે એ વસ્તુ ના માગતો, ખાલી ખાવાનું માગીએ. 50 રૂપિયાની ડેરી મિલ્ક. હા કઈશ 50 રૂપિયાનો કોબો પડી ગયો. તો આપણા ભૈયાને આપણે કલાકની મહેનત ગઈશ 2 મિનિટમાં ફેલ કરી નાખી, બરાબર. આ નકશો આપણે ગઈશ દોર્યો એ 2 મિનિટમાં ગઈશ એને પાડી દીધો હો. તો બસ ગઈશ આ રીતે કહેતો ચેલેન્જ. અને અમે નાના હતા ત્યાં ગઈશ આવું કરમતો હતા. તો જો ગઈશ ને આ ચોપડા પાસે એવી ઘણી બધી ગેમો આવેલી છે તમને બતાવું. તો જો ગઈશ આપણે બનાવે તો એવો ભૂલ ભૂલાયા, આ એક ભૂલ ભૂલાયા, આ એક ભૂલ ભૂલાયા. અને આ ચી ગેમ એ નહીં ખબર પણ આ ગઈશ ખતરનાક ગેમ હો. જો ઉપર નામ લખેલા રહે ને એ આની અંદર બનાવવાના એ રીતનું કંઈક સેટઅપ બધે, બરાબર. તો એ બધી ગેમો ઘણી બધી હોય આની પાછળ. તો એ રીત જોઈને મને આઈડિયા આવ્યો હતો એટલા માટે કહેશે આપણે ભૂલ ભૂલાયા બનાવ્યો હતો અને 50 રૂપિયાનો પડાકો વાગી ગયો. કંઈ વર્યું નહીં આની અંદર. તો અત્યારે કહેશે આપણો ભાઈને આપણે વરીને ચેલેન્જ આપી કે તું હે ને આની અંદર કોઈ બી બે નામ બતાવે. અમે ગમે તે હે ને ખાલી 2 નામ ગોતીને બતાવે આની અંદર. ચાલે હા 2 જ તે ખાલી, બહુ નહીં, ચાચા નહીં, 2 જ તે. એ બધાને બતા જ કરો. નાના હોય આની ગોતું જો. સૌથી પહેલા મની ગોતો, મની પૈસા. મળી ગયું ગાઈસ પેલું આડો. અરે જો ઠીક તારમાં આપ્યું હોય ઠીક ચા. હા બતાય MANNY. હા મની. તો ફાઇનલી ગાઈસ એક તો ગોતી પાડી હો અને હવે બીજું ગોતવાનું વધારે. પેલો 50 નો કોબો માર્યો આપણો આમાં. હવે આમાં કંઈક સસ્તું માગશું આપણા. આની અંદર તો કહી શકે શું આપણું આપણે નક્કી કર્યું નહીં, બરોબર. એમને ગોતવરાવી. પોપટ ડિયર ગોતી બતાવો. મને તો કઈશ મળી ગયું. મને મેં ગોતી પાડી જોઈ બેઠા બેઠા. અરે જો કઈશ હું તમને બતાવું. દેખાય તમને ત્યાં લખેલું હોય. ગોતી બતાય. ગાઈસ આપણે તો અહીં બેઠા બેઠા ગોતી પડી, બરોબર. ડિયર ક્યાં લખેલું હોય. જો બીજા નંબરે આ ગોતો ડિયર. તો મેં તમને બતાવ્યું ને એ જગ્યાએ જ છે. તો ગાઈસ મળી ગયો. હવે તમે ચૂમચા કર્યું એવું મને ખબર પડી ગઈ. જો એ તમે ઝૂમ કર્યું એટલે તને ખબર પડી ને કે એમને તો ખબર ના પડે તને. ગાઈસ હું તમને બતાવું છું ને ડિયર ઝૂમ કરીને તો એને ખબર પડી જાય કે અહીં ઝૂમ કર્યું એટલે મારો બેટો લાભ ઉઠાઈ ગયો એટલે એર્યું નહીં ચાલ, બરાબર. બીજું ગોત. જો ગાઈસ એર્યું ડિયર. તો હવે આપણે લેવી લાંબામાં લાંબો જો. તો ગાઈસ આપણને એ મળી ગયું જો આ રહ્યું. આપણને મળી જ સૌથી પહેલા મેં ગોત્યું પછી વાહેરે નીચે ગોત્યું. મને મળી પોપટ
ZOOWEMAMA. ઓકે, હજુ હાલ દે મને થોડાક, મને મજા આવે હવે તો રમવાની. તો ગાઈસ અત્યારે બહુ મોડી રાત થઈ જશે તો આપણે સુઈ જઈએ અને કેમ કે છે ને આપણે વહેલા જાગવાનું ખાસ ઘઉં પીવા જવાનું બરાબર. તો બસ guys, આજના વ્લોગનું આપણે આયોજન કરીશું. જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. ને મળે બીજા વ્લોગમાં. બાય.